હું શાલ મહેતા સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી, જેમાં અમદાવાદ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી બ્રિજનું ભૂત ફરી ધૂણ્યું છે। કહેવાય છે કે ખરાબ ગુણવત્તાની વસ્તુઓ વાપરી હતી તેના રિપોર્ટ બનાવનારા એક પણ અધિકારીઓની રિપોર્ટમાં સહયોગ નથી અને નિરીક્ષણના રિપોર્ટમાં પણ સહયોગ નથી। તો પ્લાનિંગ સાથે 40 કરોડનો ભ્રષ્ટાચારનો અરજદારનો આક્ષેપ છે। ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા ખાસ અહેવાલમાં। હાટકેશ્વર બ્રિજનું ભૂત ફરી ધૂણ્યું, હલકી ગુણવત્તાનો માલ વાપર્યાનો આક્ષેપ। M35 માં પણ ધારાધોરણ ના સાચવ્યા, થર્ડ પાર્ટી નિરીક્ષણના રિપોર્ટ જાહેર। રિપોર્ટમાં પણ ઘણી જગ્યાએ વિસંગતતા જોવા મળી। પિલર ભરતા પહેલા જ રિપોર્ટ બન્યા, લાખોનો પગાર લેનારની જવાબદારીમાંથી છટકે છે। અમદાવાદ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજનો મામલો ફરી ગરમાયો છે। હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાની વસ્તુ વાપરવામાં આવી હોવાનું ફલિત થયું છે, જેમાં M35 ગુણવત્તાની જ વસ્તુઓ વાપરવામાં આવી હતી, જેમાં થર્ડ પાર્ટી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ થર્ડ પાર્ટી નિરીક્ષણમાં કોર્પોરેશનના અધિકારી હાજર જ ન રહ્યા। બ્રિજમાં ભ્રષ્ટાચારીઓની સજા થાય તે માટે ઘણા સામાજિક કાર્યકરો કામગીરી પણ કરી રહ્યા છે। અંકુર સાગરે મળેલા આ રિપોર્ટમાં એક પણ જગ્યાએ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓની સહી જ નથી। આશ્ચર્યની વાત એ છે કે 2016માં રવિવારના દિવસે પણ એક રિપોર્ટ તૈયાર થયો હતો। એક ક્યુબ ટેસ્ટ M35ના નામે IRC ની વ્યાખ્યા પ્રમાણે ઓળખાય છે તે આ લોકોએ કરેલો છે, પણ ઘણા ખરા રિપોર્ટોની અંદર તે ક્યુબ ટેસ્ટ 35 થી 38ની જગ્યાએ 35 થી 40 42 45 સુધી પહોંચી ગયેલો છે, જે એકદમ બેકાર કહેવાય છે। અને ઘણા રિપોર્ટોની અંદર એક ક્યુબ ટેસ્ટ 30ની આજુબાજુ સુધી પહોંચી ગયેલો છે। એટલે હવે આપ જ સમજી શકો છો કે કેવી એની ગુણવત્તા છે અને શું વપરાયું હશે। અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ થર્ડ પાર્ટી નિરીક્ષણ વખતે હાજર રહેવાનું હોય છે, પરંતુ એક વખત પણ કોર્પોરેશનના અધિકારીઓ હાજર ના હોય તેવા પુરાવા આ રિપોર્ટ સાબિત કરી રહ્યું છે। કોર્પોરેશનના એક પણ જવાબદાર અધિકારીની સહી એક પણ પેજમાં કરવામાં આવી નથી, તે તેની સાબિતી બતાવે છે। રિપોર્ટ આ લોકોએ મને આપ્યા છે 460 પાનાના, એક પણ 460 પાનામાંથી સાહેબ એક પણ કોર્પોરેશનના અધિકારીએ કોઈ પણ રિપોર્ટ પર સહી નથી કરી કે આ રિપોર્ટ મેં મારી હાજરીમાં કરેલો છે આ સાચો છે। એટલે તદ્દન ખોટા રિપોર્ટો છે, તદ્દન વાહિયાત રિપોર્ટો આ લોકોએ રજૂ કર્યા છે RTIની અંદર મને જે આપ્યા છે। કોર્પોરેશનને આ બ્રિજના ભ્રષ્ટાચારના ખુલાસા બાદ આરોપીઓ નાના કર્મચારીઓને બનાવ્યા છે, પરંતુ મોટા જવાબદાર અધિકારીઓ છટકી ગયા છે। અધિકારીઓને ફરી કોર્ટમાં સજા થાય અને પ્રજાના પૈસાનું પાણી ના થાય તે માટે કડક સજાની માંગ અરજદારે કરી છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।